નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. એક એવો બ્લાસ્ટ જેને જોઈ સમગ્ર દુનિયા હચમચી ઉઠી. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. એક આખું શહેર જાણે કે ખંડેર બની ગયો છે. એક બ્લાસ્ટથી દેશ પર સૌથી મોટું આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. લેબનોનની રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટની તસવીરો જોઈ સૌ કોઈ હચમચી ઉઠે. બેરૂતમાં થયેલા મોતના બ્લાસ્ટથી 100થી વધુ લોકોના મોત થયા તો 5000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા અને જોતજોતામાં શહેર સ્મશાન બની ગયું. બેરૂતમાં મોતનો ધમાકો. બેરૂતમાં જોવા મળ્યો તબાહીનો મંઝર. મોતના બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું બેરૂત. શહેર બન્યું સ્મશાન. તબાહી અને મોતના આ એ મંઝર છે, એ તસવીરો છે જેને દુનિયા જોઈ હચમચી ઉઠી છે. લેબનાનની રાજધાની બેરૂતથી આવેલી આ તસવીરો છે જેને જોઈ દુનિયા સદમામાં છે. મોતના બ્લાસ્ટનો અલગ અલગ એંગલથી લેવાયેલો એ વિડીયો છે જેને જોઈ દુનિયા કાંપી ઉઠી. 4 ઓગસ્ટ 2020 બેરૂત, લેબનાન. લેબનાનની રાજધાની બેરૂતના એક પોર્ટ પર એક ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગે છે. ગોડાઉનમાંથી નીકળેલો સફેદ અને ગુલાબી રંગનો ધુમાડો ઝડપથી આકાશ તરફ વધે છે. આ મંઝર અને ઘટનાને બેરૂત પોર્ટની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. પરંતુ ધુમાડાનો વિડીયો બનાવતા સમયે આ તમામ લોકો એ વાતથી અજાણ હતા કે થોડી જ ક્ષણોમાં તેમનો વિડીયો તબાહીની દર્દનાક ઘટનાનો પુરાવો બનશે, જેને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. લગભગ 7 સેકન્ડમાં એક બ્લાસ્ટથી હસતું રમતું શહેર સ્મશાન બની ચૂક્યો. આ બ્લાસ્ટને એક જ સમયે અલગ અલગ લોકોએ અલગ અલગ જગ્યા પરથી શૂટ કર્યો. ચાલો તમને એ 4 વિડીયો પણ બતાવીએ જેને અલગ અલગ એંગલથી અલગ અલગ લોકોએ બનાવ્યા. એક જોરદાર બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટની સાથે જ બધું વેરવિખેર થઈ જાય છે અને સફેદ ધુમાડો ઝડપથી ઉપર ગયો અને 7 સેકન્ડમાં તબાહી મચાવી ગુમ થઈ ગયો. આ બ્લાસ્ટના શોક વેવ પણ ગુમ થતા તમે જોઈ શકો છો. આ વિડીયો મોટરબોટ પર સવાર કોઈ શખ્સે બનાવ્યો છે. આ એંગલથી તમે આ બ્લાસ્ટ સમયે ક્લાઉડને સ્પષ્ટ જોઈ શકો છો. આ વિડીયો ઘટનાથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂરથી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનાથી પણ તમે બ્લાસ્ટ અને ત્યારબાદ ફેલાયેલી તબાહી સ્પષ્ટ રીતે જોઈ શકો છો. બ્લાસ્ટ પછી તેના કારણે આવેલો શોક વેવ એટલો જોરદાર હતો કે જે વ્યક્તિ વિડીયો બનાવી રહ્યો હતો તે ખુદ તેની ઝપેટથી ન બચી શક્યો. આ વિડીયોથી તમે એ વાતનો અંદાજો આવી ગયો હશે કે તે કેટલો ખતરનાક હતો અને કેવી રીતે માત્ર 7 સેકન્ડના આ એક બ્લાસ્ટ પછી બેરૂત શહેરનો એક ભાગ સ્મશાન બની ગયો. نازل على مركزي شفت اول دخنه انفجار هونيك دخنه كتير كبيره ومع نار وبعد منها بثواني ما حسيت الا الانفجار طلع.
બ્લાસ્ટ તો તમે જોયો, હવે જરા એ પણ જોઈ લો 7 સેકન્ડના બ્લાસ્ટ બાદ ફેલાયેલી તબાહી અને બરબાદીની તસવીરો. ઘટના સ્થળની તમામ ઇમારતો બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ અને ખરાબ રીતે તહેસ નહેસ થઈ ગઈ. બ્લાસ્ટ બાદ એવું લાગ્યું કે જાણે કોઈ દુશ્મન દેશે ત્યાં બોમ્બમારો કર્યો હોય. બ્લાસ્ટ બાદ શહેરનો આ વિસ્તાર ખંડેર બની ગયો. આ વિડિયો ઘટના સ્થળની આસપાસ રહેતા એક વ્યક્તિએ બનાવ્યો છે. બ્લાસ્ટ બાદ આ વ્યક્તિના ઘરની બારીના કાચ તૂટી ગયા. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે તેનો અંદાજો તમે આ વિડીયોમાં કેદ ઇમારતની અંદર ફસાયેલા તબાહીના પુરાવા જોઈને તમે લગાવી શકો છો. જ્યારે આ વ્યક્તિએ પોતાના ઘરમાંથી કેમેરાને ઘરમાંથી બહાર ફેરવ્યો તો ઇમારતની હાલત પણ એવી જોવા મળી. રસ્તાઓ પર તબાહી અને બરબાદીના પુરાવા નજર આવી રહ્યા હતા. બેરૂત પોર્ટ પર મોતના બ્લાસ્ટમાં 100થી વધારે લોકોના મોત થયા. 5000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. બ્લાસ્ટ બાદ 10 કિલોમીટર સુધી તબાહી ફેલાઈ. વિસ્ફોટમાં કતીબ પાર્ટીના મહાસચિવ નિઝાર નઝરિયાનનું પણ મોત થયું. બેરૂતની ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે પોર્ટના એક ગોડાઉનમાં રહેલા એમોનિયમ નાઇટ્રેટના કારણે બ્લાસ્ટ થયો. આ ગોડાઉનમાં 6 વર્ષથી 2750 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવ્યું હતું. એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ ખાદ્ય બનાવવામાં થાય છે. લેબનન સરકાર તેને એક ઘટના માની રહી છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે. Seemed like it based on the explosion. I've met with some of our great generals and they just seemed to feel that this was not a some kind of a manufacturing explosion type of event. This was seems to be, according to them, they would know better than I would, but they seem to think it was a attack. It was a bomb of some kind, yes. લેબનાનના પડોશી દેશ જોર્ડન સિસ્મોલોજીકલ ઓબ્ઝર્વેટરી પ્રમાણે આ બ્લાસ્ટની તીવ્રતા 4.5ના ભૂકંપ બરાબર હતી. આ બ્લાસ્ટ બાદ લેબનાનમાં 2 અઠવાડિયા સુધી આપાતકાળ જાહેર કરી દેવાયો છે. લેબનોનની રાજધાની બેરૂતના પોર્ટ પર થયેલા જબરદસ્ત બ્લાસ્ટના પડઘા 234 કિલોમીટર દૂર પડોશી દેશ સાયપ્રસ સુધી સંભળાયા હતા. તબાહીનો મંજર એટલો ખતરનાક હતો કે સમગ્ર દુનિયા કાંપી ઉઠી. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે તેની તીવ્રતા 4.5 હતી અને અડધું શહેર 7 સેકન્ડ બ્લાસ્ટથી ખંડેર બની ગયું. ઓગસ્ટે લેબનાનની રાજધાની બેરૂતની આ ખતરનાક ઘટનાથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી. જોકે બેરૂતમાં થયેલા મોતના બ્લાસ્ટની કોઈ પણ આતંકવાદી સંગઠને નથી લીધી જવાબદારી. તેમ છતાં કેટલાક લોકો તેને ષડયંત્ર સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બ્લાસ્ટ 2005માં લેબનનના પૂર્વ પ્રધાનમંત્રી રફીક હરીરી હત્યાની તપાસ અને કોર્ટ સુનાવણીનો ચુકાદો આવે તે પહેલા થયો છે, જેથી ઘટના પાછળ હરીરીને નિશાન બનાવનાર આતંકીઓ હોઈ શકે. 14 ફેબ્રુઆરી 2005માં રફીક હરીરી જ્યારે પોતાની કારમાં જઈ રહ્યા હતા તે સમયે તેમને નિશાન બનાવી એક મોટો બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં હરીરીનું મોત થયું હતું, પરંતુ આ બ્લાસ્ટની શરૂઆતની તપાસ બાદ લેબનાન સરકારે એ પણ કહ્યું હતું કે આ એક ઘટના હતી જે એમોનિયમ નાઇટ્રેટના કારણે થઈ છે. સવાલ હવે એવો ઊભો થાય છે કે આખરે એમોનિયમ નાઇટ્રેટ શું છે? હકીકતમાં એમોનિયમ નાઇટ્રેટ એક રાસાયણિક ગંધહીન પદાર્થ છે. એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ ખાદ્ય વસ્તુઓ બનાવવામાં થાય છે. નિર્માણ અને ખનનકામ દરમિયાન વિસ્ફોટક તરીકે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. એમોનિયમ નાઇટ્રેટ એક અત્યંત જ્વલનશીલ કેમિકલ છે. આગ લાગવાથી એમોનિયમ નાઇટ્રેટમાં બ્લાસ્ટ થાય છે. એમોનિયમ નાઇટ્રેટમાં બ્લાસ્ટ થતાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને એમોનિયા ગેસ નીકળે છે. એમોનિયમ નાઇટ્રેટ માટે કેટલાક કડક નિયમો બનાવાયા છે.
જે ગોડાઉનમાં એમોનિયમ નાઇટ્રેટ રાખવામાં આવે છે તે ફાયર પ્રૂફ હોવું જોઈએ। अमोनियम नाइट्रेट एक तरह का निट्रिक एसिड का अमोनियम कंपाउंड होता है और खास तौर से इसका इस्तेमाल फर्टिलाइजर्स वगैरह में किया जाता है क्योंकि ये पानी में आसानी से घुल जाता है। तो जब पौधों में इसको डालते हैं तो इसमें से जो नाइट्रोजन निकलता है वो पौधों की फसल के लिए लाभदायक होता है, जिससे अच्छी फसल होती है। उसके अलावा इसका खास तौर से एक और इस्तेमाल होता है जहां इसको एक्सप्लोसिव की तरह इस्तेमाल किया जाता है। ये अपने आप से कंपाउंड एक्सप्लोसिव नहीं होता है, लेकिन जब इसमें एजाइड कंपाउंड्स मिलाए जाते हैं तो ये एक्सप्लोसिव हो जाता है और जब इसमें फ्यूल ऑयल मिलाया जाता है तो ये एन्फो नाम का एक बहुत ही खतरनाक एक्सप्लोसिव बनता है। 2013માં એમોનિયમ નાઇટ્રેટના કારણે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 15 લોકોના મોત થયા હતા તો 160થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અમેરિકાના જીઓલોજીકલ વિભાગ પ્રમાણે વેસ્ટ ફર્ટિલાઇઝર સંયંત્રમાં થયેલા જબરદસ્ત બ્લાસ્ટથી 50 મીલ દૂર મકાનોને અસર થઈ હતી અને તેની તીવ્રતા 2.1ના ભૂકંપ બરાબર માપવામાં આવી હતી। પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે ઘટના સમયે પહેલા આગ લાગી અને બાદમાં સંયંત્રમાં જોરદાર બ્લાસ્ટ થયો। વિસ્ફોટના કારણે આકાશમાં આગની લપેટો અને ધુમાડો ફેલાઈ ગયો હતો। આ બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બ્લાસ્ટ પરમાણુ બોમ્બ બ્લાસ્ટ જેવો જ હતો। ये अगर किसी व्यक्ति के शरीर के संपर्क में आ जाए, यानी कि अगर ये सांस के द्वारा अंदर चला जाए तो ऐसे में सांस की तकलीफ हो सकती है। और इसके अलावा अगर कोई व्यक्ति गलती से इसको खा ले तो ये पॉइजनिंग कर सकता है, क्योंकि शरीर में इसकी वजह से कई सारी सांस के साथ साथ हृदय से जुड़ी और यहाँ तक कि मिर्गी की परेशानी हो सकती है और इसकी वजह से व्यक्ति की मृत्यु भी हो सकती है। આ પહેલા વર્ષ 1995માં અમેરિકાના ઓકલાહોમામાં એક બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટને અંજામ આપનાર વ્યક્તિ ટિમથી મેકવેગે બ્લાસ્ટને અંજામ આપવા માટે બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો। હકીકતમાં 19 એપ્રિલ 1995માં ઓકલાહોમા શહેરની એલ્ફ્રેડ પી મુરે ફેડરલ બિલ્ડિંગ બહાર વિસ્ફોટક ભરેલી એક ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો। આ બોમ્બ બ્લાસ્ટમાં 168 લોકોના મોત થયા હતા તો 500થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। નવ સપ્ટેમ્બર 2001માં ન્યૂયોર્કમાં થયેલા આતંકી હુમલા સુધી અમેરિકામાં થયેલો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવ્યો હતો। આ હુમલાને અંજામ આપનાર ટિમથી મેકવેગને 2001માં ફાંસીએ લટકાવી દેવાયો હતો। તો તબાહીનું બંજર આટલેથી ન અટક્યું, આગળ પણ તબાહીના દ્રશ્યો જારી રહ્યા। વાત કરીશું એક બ્રેક બાદ। બેરુતમાં થયેલા અમો નાઇટ્રેટના બ્લાસ્ટથી લેબનોનમાં સૌથી મોટું આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે। બ્લાસ્ટમાં 15,000 ટન અનાજનો જથ્થો બળીને ખાક થઈ ગયો। લેબનોન પાસે વધુમાં વધુ 1 મહિનો ચાલે એટલો જ અનાજનો જથ્થો છે, જો કે વિશ્વના અનેક દેશો લેબનોનની મદદમાં આવ્યા છે। લેબનોનની રાજધાની બેરુતમાં ભયાનક બ્લાસ્ટ બાદ બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓ મૃતદેહોની ગણતરી અને કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે। તો અનેક દેશોએ લેબનોનની મદદ માટે હાથ લંબાવ્યા છે। લેબનોનમાં બ્લાસ્ટ બાદ સૌથી મોટું આર્થિક સંકટ સામે આવીને ઊભું છે। બ્લાસ્ટ બાદ લેબનોનમાં માત્ર 1 મહિના સુધી ચાલે એટલો જ અનાજનો જથ્થો બચ્યો છે। લેબનોન મોટાભાગની ખાદ્ય સામગ્રી આયાત કરે છે। આ અનાજ પોર્ટ પર જ સ્ટોર કરવામાં આવે છે। દેશનું 85% અનાજ આ પોર્ટ પર રાખવામાં આવ્યું હતું જ્યાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ પહેલાથી જ લેબનોન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું। અનાજ ખરીદવા માટે લેબનોન પાસે પૈસા નથી। લેબનોનના નાણામંત્રીના કહેવા પ્રમાણે ઓછામાં ઓછું 3 મહિનાનું સુરક્ષિત અનાજ હોવું જરૂરી છે। બેરુતમાં થયેલા બ્લાસ્ટના કારણે ઓછામાં ઓછું 15,000 ટન અનાજ બરબાદ થઈ ગયું છે। લેબનોન પોતાની જરૂરિયાતનું 80% અનાજ અન્ય દેશોમાંથી આયાત કરે છે, જેમાં ઘઉં સૌથી વધારે ખરીદવામાં આવતા હતા।
બ્લાસ્ટ બાદ લેબનોનની મદદ માટે અનેક દેશ આગળ આવ્યા છે. ઓસ્ટ્રેલિયાથી લઈને ઇન્ડોનેશિયા અને યુરોપથી લઈને અમેરિકા સહિતના દેશ પોતાની બચાવકર્મી અને સહાયતા આપવા તૈયાર થયા છે. ફ્રાન્સ અને લેબનોન વચ્ચે ખાસ સંબંધો પ્રદર્શિત કરતા ફ્રાન્સિસ રાષ્ટ્રપતિ મેક્રોએ લેબનોનની મુલાકાતે પહોંચ્યા. સાયપ્રસે પણ બચાવ કર્મીઓની ટુકડી અને ડોગ સ્ક્વોડ મોકલ્યા છે. રશિયાએ મોબાઈલ હોસ્પિટલ બનાવી આપી છે. સાથે જ 50 ડોગની ટીમ પણ લેબનોન મોકલી છે. તો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી $20 લાખની મદદ કરવાની જાહેરાત કરી છે, જેથી રાહત કાર્યમાં મદદ મળી રહે. ઘણા વર્ષો બાદ આટલી ભયાનક ઘટના બાદ લેબનોનના રાષ્ટ્રપતિ માઇકલ આઉને સુપ્રીમ ડિફેન્સ કાઉન્સિલની બેઠક બોલાવી. દેશના સ્વાસ્થ્ય મંત્રી હમાદ હસને જણાવ્યું કે ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટમાં અડધું શહેર ખંડેર બની ગયું છે. રસ્તાઓ પર લાશોના ટુકડા વિખેરાયેલા પડ્યા છે અને પોર્ટની આસપાસના મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જો કે લેબનોનમાં થયેલા બ્લાસ્ટને લઈ સરકારની બેદરકારી પણ સામે આવી છે. લેબનોનના એક અધિકારીએ દાવો કર્યો છે કે પોર્ટ પર એમોનિયમ નાઇટ્રેટ ભરેલા કન્ટેનર 7 વર્ષથી રાખવામાં આવ્યા હતા અને વારંવાર ચેતવણી આપવા છતાં તેને હટાવવામાં આવ્યા નહોતા. વર્ષ 2013માં જ્યોર્જિયાથી એક જહાજ મોઝામ્બિક જવા રવાના થયું, પરંતુ તેની આર્થિક હાલત ખરાબ હોવાથી બેરૂતમાં ફસાયું હતું, જેમાં 2750 મેટ્રિક ટન એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો હતો. જહાજનું નામ અમવી રોસસ હતું અને તેના માલિક રશિયાના બિઝનેસમેન હતા. જહાજ ગ્રીસમાં ફ્યુઅલ ભરવા માટે રોકાયું હતું. જો કે પૈસા પતી ગયા હોવાથી જહાજને બેરૂત લઈ જવાયું. બેરૂત પહોંચતા જ આ જહાજને સરકારે કબજે કરી લીધું હતું. જહાજ માલિક પર નિયમોનો ભંગ અને પોર્ટનું ભાડું ના ચૂકવવાના આરોપ લગાવ્યો હતો. લેબનોન કસ્ટમ ડિપાર્ટમેન્ટ બદરી દેહરે બતાવ્યું, અનેકવાર ચેતવણી આપવામાં આવી હતી કે જહાજ એક તરતું બોમ્બ છે, પરંતુ 2014માં એમોનિયમ નાઇટ્રેટ જહાજમાંથી ઉતારી ગોડાઉનમાં ભરી દેવાયું હતું અને ત્યારથી આ કન્ટેનર ત્યાં જ હતા. વિસ્ફોટ બાદ બેરૂતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. બેરૂત ગવર્નર મારવન અબોદનું કહેવું છે કે પોર્ટ પર થયેલા વિસ્ફોટથી લગભગ $10 થી $15 અરબ નુકસાન થયું છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.